જય દ્વારકાધીશ બધાને. તો હવે આજે છે રવિવાર અને આજે સવારમાંથી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. હમણાં થોડીક વાર પછી આપણે મતદાન કરવા જવાનું છે, કેમ કે આજ 26 તારીખ છે અને આજે આપણે વોટિંગ ડે છે. હવે અહીંયા જો સવારમાં નાસ્તો ચાલુ થઈ ગયો છે, તીખા ગાંઠિયા છે અને લાડવા છે. હવે ચા પાણી તો બધું થઈ ગયું છે અને 10 વાગી ગયા છે, એટલે આવો નાસ્તો બધું હાલે છે. હમણાં થોડીક વાર પછી જવાનું છે ભાઈ વોટિંગ કરવા માટે, એટલે વિડીયોમાં બિના રહેજો. વોટ કરીને પછી આપણે પાછું બહાર જવાનું છે થોડુંક, એટલે વિડીયોમાં તમને જોવા મળશે. હમણાં થોડાક ટાઈમથી વિડીયો નહોતા આવતા, પણ થોડા કામમાં હતા એટલે નહોતા આવતા, પણ હવે આજ આપણે પાછું ચાલુ કર્યું છે, એટલે આજ વિડીયોમાં બિના રહેજો. ચાલો લાડવા ને તીખી સેવ ખાવા માટે. જો અમીષાબેન ને ગળું વસ્તુ ભાવતી નથી, બસ એને તીખું ભાવે. તીખી સેવ અને ગળો લાડુ એમને. ચાલો બધા ખાવા. તો હવે આ બાજુ થોડોક તડકો થઈ ગયો છે, સુરત કોઝવે બાજુ આવ્યા છે. અહીંયા એમ જો રોટલી ખવડાવે છે આ બધા કબૂતર ને બતક ને. હવે એક કાગડો આવ્યો ને એટલે ઘણા બધા તો ઉડી ગયા હતા, પણ પાછા આવ્યા છે જો, એટલે રોટલી ખવડાવે છે ને આવું કંઈક વ્યૂ છે તાપીનો. બપોરે તડકાની બહુ ગરમી તો બહુ લાગે, પણ આ તાપીનો આજુબાજુનો જે એરિયો છે ને થોડુંક ઠંડુ લાગે. હું પાણી ભરેલું છે ને એટલે આ બધા બતકને રોટલી ખવડાવે છે. ટ્રાય કરે છે ભાઈ હાથમાં રોટલી રાખે ને, કે અક્ષય કુમારની જેમ પેલા કબૂતર કેમ હાથમાં આવે ને બેહવા માટે. બસ તો આવું કંઈક વ્યૂ છે ને કેટલું મસ્ત આમ મજા આવે એવું છે વાતાવરણ. તો બસ હવે કંઈ નહીં, હવે હમણાં ઘરે જઈએ ને પછી જવું છે વોટિંગ કરવા. તો હાલો બસ હવે અહીંયા પૂરું કરીએ અને નીકળીએ વોટિંગ કરવા જઈએ હવે. ચાલ ભાઈ ચાલો ચાલો ચાલો. તો હવે તૈયાર થઈ ગયા છે ને લગભગ 2:30 જેવું વાગી ગયું છે ને આપણે જવાનું છે મતદાન કરવા માટે, કેમ કે 5 વાગ્યા સુધીનું મતદાન હોય ને આપણે તૈયાર થઈને હવે એકદમ રેડી થઈ ગયા છે મતદાન કરવા માટે. કોને મત આપવાનો છે? આપવાનો તો કોને આપવાનો છે? હવે એમાં એવું છે કે ભાઈ મતદાન કરવા જાય છે, મત તો આપણે જેને આપવાનો છે આપણને ખબર જ છે, પણ આપણે પબ્લિક એટલે આમ આવી રીતે કહી ન શકીએ કોઈને કે ભાઈ અમારે કોને મત આપવાનો છે. તો આ હવે તમે લોકો જે પાર્ટીને મત આપવાના હોય ને એ જરા કમેન્ટમાં જણાવી દેજો, એટલે અમને ખબર પડે કે ભાઈ અમે જે પાર્ટીને મત આપ્યો છે અમારા ફોલોઅર્સ અથવા સબસ્ક્રાઈબર એ પાર્ટીમાં છે કે અલગ પાર્ટીમાં છે. અને બીજી વાત કે ભાઈ જે લોકોએ ફોર્મ ભર્યું છે, જે પાર્ટીમાં ઉભા રહ્યા છે, એ બધાને જે લોકો મત આપે ને તો પછી ચૂંટાઈ જાવ ને અથવા જીતી જાવ ને તો ભાઈ જે તમે પ્રોમિસ કર્યું છે ને કામ કરવાનું એ બધા કરજો. કોઈ પણ પાર્ટી હોય ભાઈ, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય, જે પ્રોમિસ કર્યા છે ને કે અમે જીતશું પૂરા કરશો તો આગળ વધી શકશો એમ. હા એમ, એટલે જે લોકો તમે બધા ફોર્મ ભર્યા છે ને એ બધા જે પ્રોમિસ કર્યા ને કામ કરજો. બાકી અમે અમારું કામ હમણાં અત્યારે કરી આવીએ, વોટિંગ કરી આવીએ. જવું છે ને વોટ કરવા? બસ હાલો. હવે આમાં થોડુંક એવું છે કે ભાઈ 2 ગાડી લઈને જવાનું છે, કેમ કે એક ગાડીમાં આજે કઈ મેળ આવે એવું છે ને અસ્મિતાને આવડે છે, એટલે એક ગાડી આજ ઘણા સમય પછી અસ્મિતા લઈને જવાની છે. તો જો આગળ બના રહેજો, વિડીયોમાં મજા આવશે. હાલો ત્યારે હાલો. હવે અમે વોટિંગ કરીને તો આવ્યા છીએ. અમીશુબેન ઘરે હોતા હતા એટલે એને એમ કે હવે આ ઘરે આવી ગયા ને એટલે મને લઈને પાછા જવાનું છે. અમીશુ ક્યાં જવું છે? ક્યાં જાવ? બાબા જવું છે. અમે વોટિંગ કરીને આવી ગયા છીએ અને અમીશુ હોતી હતી એટલે ઘરે પપ્પા ભાઈ મૂકીને ગયા હતા કે ભાઈ હોતી છે ને ત્યાં વોટ કરીને આવી જાય ને તો પછી તડકાની આને ક્યાં લઈ જાવી. તડકો એવો જોરદાર હતો ને, હવે ગાડી લઈને જવાનું હતું ને એટલે હવે તડકો એટલો હતો ને મોઢામાં કઈ બાંધ્યું નહોતું. એમાં અસ્મિતા યાદ તો ઘણા ટાઈમ પછી ગાડી આવી ગઈ પહેલી વાર તડકામાં. હવે વોટિંગ કરવા ગયા, અહીંયા વોટિંગ કરવામાં પછી એવું હતું કે ભાઈ વિડીયો એક શૂટ કરવું છે, પણ હવે જે જગ્યાએ ગયા હતા ને ત્યાં 100 મીટર સુધી તો આપણે કઈ ન કરી શક્યા. પણ હવે જે જગ્યામાં અમે વોટિંગ કરવા ગયા હતા ને આખી જગ્યા સરકારી હતી અને આજુબાજુ પોલીસ ને બધા હતા, એટલે મેં કીધું ભાઈ વિડીયો શૂટ નથી કરવું, કેમ કે પછી ખોટું પોલીસના લોચા થાય એવું કઈ નહોતું કરવું. એટલે વોટિંગ કરીને ઘરે આવી ગયા ને હવે ઘરે વિડીયો બનાવીએ છે. અમીશુબેન જો એકદમ હવે એને એમ છે કે હવે પાછું ક્યાંક જવાનું છે, એટલે જો ચંપલ પહેરીને તૈયાર ફરે જ છે આમ તેમ. હવે તો વાત એવી છે કે ભાઈ વોટિંગ કરીને તો આવી ગયા છે, પણ હવે હમણાં થોડીક વાર પાછું ફંક્શનમાં જવાનું છે. જો એને વોટિંગ કરી દીધું છે ને મેં વોટ કર્યું છે ને ભાઈ, જે હાથમાં મોબાઈલ પડ્યો છે ને એ આંગળીમાં જ કરેલું છે માર્કિંગ, ડાબા હાથમાં. એટલે બસ હવે વોટિંગનું કામ પતી ગયું છે. હવે આ ગરમી બહુ છે એટલે હમણાં થોડીક વારમાં તૈયાર થઈને પછી જવાનું છે ફંક્શનમાં, કેમ કે આજે પાછું હાનનું એક ફંક્શન છે એટલે એમાં જવાનું છે. અસ્મિતા અને અમીશા હમણાં તૈયાર થઈ જાય પછી હમણાં નીકળીએ. ઘણા ટાઈમ પછી વિડીયો આવ્યું છે એટલે જરાક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો, થોડોક સપોર્ટ આપજો, કેમ કે થોડોક ટાઈમ નહોતો એટલે હું કે ભાઈ થોડાક ટાઈમ થી વિડીયો નહોતા આવ્યા. અમીશુ બેન જો અમીશુ બોલાવે છે. અમીશુ બાબા કહી દે બાય. આવવાનું છે તારે? તારે આવવાનું છે હે?
કાંઈ વાંધો નહીં, તો તૈયાર થઈ જાય ને હમણાં નીકળ્યા પછી ફંક્શનમાં જવા માટે. તો વિડીયોમાં બના રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો હવે ફંક્શનમાંથી તો ઘરે આવી ગયા છીએ અને લગભગ 11:30 જેવું થઈ ગયું છે. બસ તો આજે આખો દિવસ જે કાંઈ હતું વ્લોગ જે નાનો મોટો શૂટ કર્યો છે બધો કમ્બાઈન કરીને કાલે પોસ્ટ કરી દઈશ. એટલે તમારો અભિપ્રાય તમે જણાવજો કે ભાઈ વ્લોગ કેવો લાગે છે, અથવા તમે એ જણાવજો કે ભાઈ વ્લોગમાં મારે હું એડિટ કરવું જોઈએ, હું એડ કરવું જોઈએ, જેથી તમને લોકોને ગમે. હવે બીજી એક વાત કહેવાની એવી હતી કે ભાઈ આજે બધાએ વોટિંગ કર્યું ને, એટલે તમે તમારો આમ જે પાર્ટીને વોટ દીધો હોય ને તમે એ મને કમેન્ટમાં જણાવજો કે ભાઈ તમે કોને કોને વોટ આપ્યો છે, બરોબર? એટલે આપણને ખબર પડે કે ભાઈ હું જે પાર્ટીને સપોર્ટ કરું છું, મારા સબસ્ક્રાઈબર ફોલોવર તે એ બધા પાર્ટીને સપોર્ટ કરે છે કે નથી કરતા. બસ બાકી વિડીયોમાં બને રહેજો ને. ધીરે ધીરે આપણે ફરીવાર ચાલુ કર્યું છે રેગ્યુલર વિડીયોઝ પોસ્ટ કરવાનું, તો પ્લીઝ શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ આગળના વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.